મિત્રો, મજામાં? હું પણ મજામાં જ છું. સાઈડ વિઝિટ ઉપર હતો આજે. આપણે ફિલ્ડવાળા માણસ એટલે આપણે રોજ સાઈડ વિઝિટ કરવાની હોય. મેં કીધું આજે બ્લોગ બનાવી દઈએ કાં તો બીજો ફ્રેશ. અત્યારે તકલીફ એ પડી રહી છે, સારું સેલ નહીં આવી રહ્યું. અને એનું મુખ્ય કારણ એ છે કે હોળી આવી રહી છે. હોળી આવે ને એટલે બધા મજૂરો જે છે ને એ બધા જતા રહી તહેવાર કરવા માટે. પછી આવે મહિને આવે છે એટલે હવે કન્સ્ટ્રક્શન લાઇનમાં એટલું ધીમું કામકાજ થઈ જાય ને, બંધ જ થઈ જાય એમ માનો. તો અત્યારે એક તો સેલ નહીં આવી રહ્યું. ઓર્ડર હિટ થતા હોય તો વધારે મજા આવે. હમણાં સવારમાં બાઇક તો યાર હવા હતી નહીં, તો હવા પુરાવડાવી તો હવા અંદર જતી જ નથી. પછી પેલા ભાઈએ પંચરવાળાએ જોયું, એમાં પછી વાઇસર બદલ્યો આનો પેલો, પછી અંદર હવા પુરાઈ. મેં કીધું નવા બાઇકમાં આ શું તકલીફ પડી. જો અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 5. હવે હું જઈ રહ્યો છું ઘર બાજુ. વચ્ચે કદાચ કાઉન્ટર આવશે તો પછી કરી લઈશું, બાકી તો હવે નહીં. આજે ઓલરેડી કરી નાખે છે હેક્ટિક. એની બેનને ફોન એટલો મારે છે ને, નીચે આવતું રહે છે બધું હેલ્મેટ સાથે. આર્યન ભાઈ, નોટ R15. આપણે ધાબો કાઢી લઈએ ને, સારું અહીં ખરાબ લાગતો હશે. કાઢી લીધો. હવે કેવું લાગે છે કહો? હવે એટલા માટે રાખું છું, બાઇક સાફ કરવા થાય ને તો ફીલ્ડમાં ફરવાનું હોય એટલે શું ધૂળ એટલી ચડી જાય છે બાઇકો ઉપર. પંખો બંને વચ્ચેથી હર્ષા એન્જિનિયરિંગ એક કામ બનશે. ખબર નહીં એવો વિઝન કેવું આવતું હશે આમાં. જે બી આવતું હોય આપણે તો અપલોડ કરી દેવો છે. બહુ વધારે વેઇટ કરીએ ને પછી પેલું હમણાં રીલમાં નહીં ચાલતું વાયરલ, એવું થાય. बाद में चाय पी लेंगे, फिर बाद में चाय ठंडी हो जाएगी, ऐसा होगा. बाद में करवाना नहीं, बाद में कभी आता ही नहीं. इसलिए जो करो अभी करो. આપણું કામકાજ છે કન્સ્ટ્રક્શન કેમિકલનું. એટલે જ્યાં સાઈડો બંધી હોય એ લોકોને મળવાનું, બિલ્ડર, ડેવલપર, કોન્ટ્રાક્ટર, આ બધા લોકોને. પછી જે રિટેલ દુકાનવાળા હોય એ લોકોને મળવાનું હોય મારું કામ. એ લોકોને કન્વિન્સ કરવાના બ્રાન્ડ માટે મારી અલ્ટિમેટલી ધંધો લાવીને આપવાનો કંપનીને. જો અગર તમે સેલ્સમાં કામ કરી રહ્યા છો તો પ્રાઉડ ઓફ યુ માય બ્રધર એન્ડ સિસ્ટર. કેમ કે સેલ્સમાં કામ કરવું એ બધાના દેટ ઇઝ નોટ એવરી વન કપ ઓફ ટી.
અને કેક ઓફ પણ નથી. સેલ્સમાં કામ કરવા માટે બહુ ગટ ફિલિંગ જોઈએ, હિંમત જોઈએ તમારા અંદરથી સામેવાળાને ફેસ કરવાની. એ કયા કયા ઓબ્જેક્શન કરે, કેવું કેવું તમને પૂછે, એ બધું હેન્ડલ કરવાની તમારામાં ગટ ફિલિંગ હોવી જોઈએ, તમારામાં તાકાત હોવી જોઈએ બધી કરવાની. અને તો જ તમે જ્યારે સામેવાળાને હેન્ડલ કરી શકો, ઓબ્જેક્શન હેન્ડલ કરી શકો, સામેવાળાની સાયકોલોજી તમે જાણી શકો, તો તમે જીતી ગયા બોસ. આરામથી તમે સેલ લાવી શકો. મને ચા પીવી છે હવે, ચાની તલબ લાગી છે મને. ફિલ્ડમાં ફરું એટલે ચાની તલબ વધારે લાગે છે. પહેલાં તો ઓફિસમાં તો ચા આવે તો ઠીક છે, ના આવે તો કાંઈ નહીં, બટ ઓફિસમાં 2 ટાઈમ રોજ ચા આવતી હતી, ચા પીવાની આદત થઈ ગઈ. અને હવે ફિલ્ડમાં ફરું એટલે કોઈ ચાના ઠેકાણા ના હોય, કોઈ દુકાન પર ચા પીવડાવે, કોઈ ના બી પીવડાવે, આવું બધું ચાલે રાખે. કોઈ બેસવાની જગ્યા આપે ના આપે, બહાર પી લેવાની. હવે તો ઘરે જઈને ચા પીવી છે. ઘરની મમ્મી ચા બનાવશે ને બેસ્ટ હોય ચા. એવા માથાના ભટકાતા હોય ને ક્લાયન્ટ તમને રોજ, પેલો તમારા કદાચ સસ્તું આવે ને પેલાની ક્વોલિટી સારી ને પેલાનું આ સારું, પેલાનું જે સારું ને. સાહેબ અમે કંપની લઈને બેઠા, આપણું એકદમ એક નંબર છે. ગ્રાન્ડ વિચારા, ગ્રાન્ડ જો અગર તમે સેલ્સમાં છો, તમને 3-5 કરતાં આવડવું જોઈએ, એટલે તો સેલ્સમાં ના ચાલીએ. ભલે નો look wise premium and compact car. હવે આઈ થિંક હવે આપણે ત્યાં મોજીલા મામાનું મંદિર આવે છે, હું બતાવીશ. મોજીલા મામા મારા આપણે આઈ થિંક ત્યાં આવે છે, એને બ્લોગ એન્ડ કરીએ. મીન વાઇલ કોમેન્ટ બતાવજો બ્લોગ કેવા લાગે છે. અગર જોતા હોય, તમને લાગતું હોય કે ના બ્લોગમાં કંઈ છે તો જોવાના, બાકી તો કંઈ છે નહીં, આપણે હવે બનાવી દઈએ. અને તમારું શું ઓપિનિયન છે? ગુજરાતીમાં બનાવવા જોઈએ કે હિન્દીમાં બનાવવા જોઈએ કે પછી ઇંગ્લિશમાં બનાવવા જોઈએ? યુ નો કોમ્બિનેશન ઓફ ઇંગ્લિશ પ્લસ હિન્દી, ઇંગ્લિશ. જો આ છે મોજીલા માવાનું બધું. આપણે અહીંયા બધું જે ચડાવ્યું છે ને એ બધું ઉતારી દઈએ અહીંયા.